હવે એક સમાચાર સુરતથી, જ્યાં કમર્શિયલ કામને લઈને સોસાયટીના રહીશો પરેશાન જોવા મળી રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે। સોસાયટીમાં કોમર્શિયલ કામો અટકાવવા 15 દિવસની મુદત પણ આપવામાં આવી। જો કોઈ નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને લોહીથી લખેલું આવેદનપત્ર પાઠવ્યું છે। રહીશો દ્વારા અનેક વખત કલેક્ટર અને કમિશનરને રજૂઆતો પણ કરવામાં આવી છે, ત્યારે કોઈ નિરાકરણ ન આવતા લોહીથી પત્ર લખી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સુરતથી આ સમાચાર। સોસાયટીમાં કોમર્શિયલ કામને લઈને રહીશો પરેશાન જોવા મળી રહ્યા છે। નામ રોહિત વાઘાણી છે। વરાસા વિસ્તારમાં લંબી હનુમાન રોડ ઉપર જે જનતાનગર સોસાયટી ગરીબોના રહેવા માટે બનાવવામાં આવી છે। એસએમસીની પરમિશનને લઈને ટોટલી શરતોને ધ્યાનમાં રાખીને બાંધકામ કરવામાં આવ્યું છે અને ગરીબોને લોકોને ઘર માટે મંજૂરી આપવામાં આવી હતી અને તકવાદીઓએ તકનો લાભ લઈને અમુક ફ્લેટો કોમર્શિયલો કરી નાખેલા છે। જે અહીંયા આખી સોસાયટીમાં 755 ફ્લેટ છે, એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે। તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે। મશીનો આવ્યા છે, લોડિંગ વાહનો આવે છે, આવારો તત્વો અહીંયા આવે છે, અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે અહીંયા। તો એના હિસાબે કંટાળીને અમે 2016માં અમે ફરિયાદ કરતા આવ્યા છીએ। તો છેલ્લા 1 વર્ષથી આ બધી પ્રવૃત્તિમાં વધારો થતાં સતત રજૂઆત કરવા છતાં કમિશનર સાહેબને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, વરાસા ઝોનમાં અમે ધક્કા ખાધા છે। સતત 1 વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ, પણ આ લોકો કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરતા નથી। છેલ્લે અમે અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે અમે લોહીથી આવેદનપત્ર લખ્યું છે, પણ આ લોકોની નિંદ્રામાંથી હજી કોઈ બહાર આવ્યા નથી।